તો આજે આપણે ફિક્સ બીમના એક્ઝામ્પલ સોલ્વ કરશું. હવે આપણી પાસે આ રીતનું એક ફિક્સ બીમ છે AB અને 40 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ એના મિડ સ્પાન ઉપર લાગે છે. સ્પાન છે 5 મીટર. તો હવે ફિક્સ બીમ છે તો આપણને ખબર છે કે ફિક્સ બીમ ઉપર 3 રિએક્શન ડેવલપ થાય. વર્ટિકલ રિએક્શન એટલે RAV અને અહીંયા થશે RBV. બીજું એમાં હોરિઝોન્ટલ રિએક્શન એ ડેવલપ થાય RBH અને અહીંયા થશે RAH. ઉપરાંત ત્રીજી વસ્તુ એમાં ડેવલપ થાય છે એ છે મોમેન્ટ. અહીંયા MA અને અહીંયા MB. હવે અહીંયા જે ફોર્સ લાગે છે વર્ટિકલ લોડ એ છે વર્ટિકલ જ છે, ઇન્ક્લાઇન નથી. એટલે એમાં RBH આ રિએક્શન ડેવલપ ના થાય, આ રિએક્શન ડેવલપ ના થાય. એટલે માત્ર ક્યાં થશે RAV અને RBV. હવે આનું આપણે ફિક્સ એન્ડ મોમેન્ટ શોધવી છે. તો સિમ્પલ આને ફિક્સ એન્ડ મોમેન્ટ આપણે શોધવી તો આપણે આને પહેલા કન્વર્ટ કરી નાખશું સિમ્પલ સપોર્ટ બીમ તરીકે. આપણે અહીંયા RA રાખીએ અને અહીંયા RB રાખીએ અને વચ્ચે લાગે 40 કિલોન્યુટનનો લોડ. તો હવે આપણને ખબર છે કે જો સિમ્પલ સપોર્ટ બીમ હોય તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે આ રીતે ટ્રાયંગ્યુલર બને અને એની વેલ્યુ પોઝિટિવ હોય. અને અહીંયા મિડ સ્પાને ઈ કેટલી થશે WL/4 બરાબર, WL/4. તો ફિક્સ બીમ ને આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ કન્સિડર કર્યું અને ધાર્યું આપણે કે આ ફિક્સ બીમ છે એ સિમ્પલ સપોર્ટ બીમ છે. હવે સિમ્પલ સપોર્ટ બીમ હોય તો આપણને એની આપણે મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરતા આવડે કે પોઈન્ટ લોડ મિડ સ્પાનમાં લાગતો હોય તો મિડ સ્પાન WL/4 થાય. તો WL/4 આની વેલ્યુ કેટલી થશે? W અહીંયા છે 40 કિલોન્યુટન, L છે 5/4, રાઈટ? તો આ વેલ્યુ થશે 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો અહીંયા વેલ્યુ આપણને કેટલી મળશે મિડ સ્પાન આ પોઈન્ટ 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આ જે ડાયાગ્રામ આપણે બનાવ્યો ફિક્સ બીમ હતો ઇનડિટરમિનેટ છે. આપણે ડિટરમિનેટ સિમ્પલ સપોર્ટમાં કન્વર્ટ કર્યો અને એને આપણો મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યો. તો આ મોમેન્ટ ડાયાગ્રામને આપણે કહીશું મ્યુ ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ. હવે જો આપણે આ જે બીમ હતું ફિક્સ બીમ એને સિમ્પલ સપોર્ટ કન્સિડર કર્યું તો એનો મતલબ આપણે શું કર્યું કે M અને MB હતી એને કાઢી નાખી એટલે સિમ્પલ સપોર્ટ થઈ ગયું ને. મોમેન્ટ નીકળી ગઈ એટલે એ સિમ્પલ સપોર્ટ થઈ ગયું. તો એનો મતલબ કે આ તો લાગે જ છે. તો હવે ઈ કેટલી લાગે છે એ આપણે બતાવવી પડશે અહીંયા કે અહીંયા MB જેટલી મોમેન્ટ તો લાગે જ છે, અહીંયા MA જેટલી મોમેન્ટ લાગે જ છે. એટલે આપણે આ બે કેવી હશે? સેમ હશે, કારણ કે આ સિમેટ્રિકલ લોડેડ છે. એટલે MA અને MB બે સરખા થાય. આ પણ આ કેવી હશે? નેગેટિવ. જો આ હોગિંગ મોમેન્ટ છે, રાઈટ? આપણે વચ્ચે ક્રોસ સેક્શન આપણે અહીંયા લઈએ તો આ લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ થશે અને રાઈટ સાઈડ કેવી થશે? આ રાઈટ સાઈડ ક્લોકવાઇઝ મોમેન્ટ. તો આ કેવી હોય? નેગેટિવ હોય હંમેશા. એટલે આ ડાયાગ્રામ નેગેટિવ થશે. તો આ ડાયાગ્રામને કહેવાય મ્યુ ડેશ ડાયાગ્રામ. મ્યુ ડેશ ડાયાગ્રામ. હવે આપણે એને સોલ્વ કરીએ તો હવે રૂલ એવો છે કે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ વત્તા એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ, આ બેનો સરવાળો કેવો થાય? 0 થઈ જાય. તો મ્યુ ડાયાગ્રામ આ છે આપણો, અહીંયા મ્યુ ડાયાગ્રામ છે. તો આ કેટલું છે? સ્પાન જેટલું કે 5 મીટર. અને આ વર્ટિકલ કેટલું છે? તો કે 50. તો આ ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલનો એરિયા કેટલો થાય? 1/2 બેઝ
એટલે કે 5 મીટર ઇન્ટુ હાઈટ, હાઈટ એટલે 50, રાઈટ? આ થયો મ્યુ નો એરિયા વત્તા મ્યુ ડેશ નો એરિયા. મ્યુ ડેશ નો એરિયા આ છે 5 મીટર અને m અને mb બેની વેલ્યુ સરખી છે કારણ કે શું છે મિડ સ્પાનમાં લાગે એટલે બે જગ્યાએ મોમેન્ટ સરખી, બે રિએક્શન એ સરખા હશે અને બે મોમેન્ટ એ સરખી. 40 કિલો ન્યૂટન છે તો અહીંયા 20 કિલો ન્યૂટન આવશે, અહીંયા 20 કિલો ન્યૂટન આવશે. મોમેન્ટ કેવી હશે? m અને mb બે સરખી હશે એટલે આપણે અહીંયા એરિયા કેટલો થાય? રેક્ટેંગલ બન્યું છે. હવે તો રેક્ટેંગલ નો એરિયા શું થાય? ma એને ગુણ્યા એટલે ma હાઈટ એને ગુણ્યા લેન્થ એટલે કે 5 બરાબર 0. તો આ થશે 125, રાઈટ? 25 25 250 ભાગ્યા 2 એટલે 125 વત્તા ma એને ગુણ્યા 5 બરાબર 0. તો ma બરાબર શું થશે? ma બરાબર 5 ma બરાબર 125. તો ma બરાબર શું થાય? 125 ભાગ્યા 5 એટલે તમને મળશે ma કેટલો? 25 માઈનસ આ માઈનસ આવશો માઈનસ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણને મળી ગયો ma ને mb બરાબર. આટલો જ mb હશે, જેટલો ma છે એટલો જ mb હશે કારણ કે બે સરખા છે. હવે આ બેનો આપણે ફાઇનલ ડાયાગ્રામ બનાવવો છે. ફાઇનલ ડાયાગ્રામ, તો ફાઇનલ ડાયાગ્રામ આપણે કઈ રીતે બનાવવાનો? તો પહેલા આપણે શું કરવાનું? મ્યુ ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો. શું? મ્યુ ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ અહીંયા કેટલો થશે? 50 ના 5 મીટર છે. હવે આની ઉપર શું કરવાનું? ઓવરલેપ કરવાનું. કેને? આ ડાયાગ્રામને, મ્યુ ડેશ ડાયાગ્રામને. બેન આને ઉપાડી નાની ઉપર મૂકી દઈએ આપણે. આખે આખો ઉપાડી નાની ઉપર મૂકી દઈએ. લા પેલા આ મૂક્યો એની ઉપર આપણે મ્યુ ડેશ ડાયાગ્રામ આપણે મૂકી દઈએ. તો આની વેલ્યુ કેટલી છે? mb 25. આની વેલ્યુ કેટલી છે? 25 બરાબર. એટલે આ કેટલું થયું? 25 ના કેટલું થયું? 25. હવે અહીંયા જુઓ, તો અહીંયા આ જે ડોટ કરું છું આ ભાગ ટપકાવાળો ભાગ એ શું થયું? આ પોઝિટિવ હતો ના નેગેટિવ હતો. બેને ઉપર મૂક્યા તો આ પોઝિટિવ નેગેટિવ બે ઉડી જાય, બે ઉડી જશે. એટલે હવે વધ્યો કયો ડાયાગ્રામ આપણો? આટલો. તો એનો મતલબ કે આપણો ડાયાગ્રામ આવો થશે. અહીંયા થશે 25, આ થશે માઈનસ, આ થશે માઈનસ. તો હવે જો અહીંથી અહીંયા સુધી કેટલું હતું? આટલું આ 50 છે આખું, રાઈટ? 50 માંથી આટલું 25 આ નીકળી જશે તો બાકીનું આ કેટલું વધે? 25, રાઈટ? તો આ કેટલો થશે અહીંયા? 25. આ થઈ ગયો પોઝિટિવ. તો આપણો થઈ ગયો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. કેના માટે? આની માટે, રાઈટ? આ તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ.